માત્ર 5 મિનિટ આપનું સ્થાન જાળવી રાખવા વિનંતી. થેન્ક યુ. કેવું લાગ્યું તમને કાશી રાઘવ? કાશી રાઘવ ઓ ભાઈ કેમનું મહાદેવ મહાદેવ. હિરોઈનની એન્ટ્રી પાછળથી છે. બહુ જોરદાર લાગો છો તમે બ્લેકમાં. તો કીર્તિદાન ભાઈ આવ્યા છે અત્યારે. તો હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. યસ, કદાચ થંબનેલ જોયો હશે તો તમને લોકોને ખબર હશે અમે લોકો જઈએ છીએ અત્યારે પ્રીમિયરમાં કાશી રાઘવના. અને કાશી રાઘવ ઓબ્વિયસલી કે અમારા ગ્રુપમાં જ છે. મતલબ ધ્રુવભાઈ, જેનું અમે લોકોએ વેબ સિરીઝ કરી હતી ધોરણ 11, એને પોતે ડાયરેક્ટ કરેલું છે આખું મૂવી. મતલબ ઘરનાનું જ છે એમ કહીએ તો બી ચાલે. અમે લોકોએ પ્રીમિયરમાં જઈએ છીએ. હું પૂજા બંને ભાગવામાં અત્યારે થઈ ગયા છે. 7:30 8:30નું પ્રીમિયર છે. પહોંચતા હજુ કલાક જેવું થઈ જશે. બહુ બધા લોકો હશે તો હું નહીં બોલી શકું, પણ બધું જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. કાશી રાઘવની આખી કાસ્ટ ટીમ છે, એની સાથે પણ મળીશું ને. યસ, ડેફિનેટલી 3 વ્યક્તિ છે જે ગોસ્વામી છે ને અંદર અમારા ભાઈ જ થાય છે. પહેલો સુહૃદ ગોસ્વામી, જે મારા વર્ષાભાઈ છે ને એના દેરનો છોકરો છે. ઓકે. અને જે વત્સલભાઈ છે એ પણ સેમ એ રીતનું જ છે, નણંદનો છોકરો કેવી રીતનું છે કંઈક. સો એ ઘરમાં ને ઘરમાં જ છે અમારે. આપણે જોઈએ, મૂવી જોવા જઈએ. વી આર વેરી એક્સાઇટેડ. ત્યાં પહોંચીએ પહેલાં ફટાફટ. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અત્યારે થલતેજ. અને યસ, અત્યારે તમે જોઈ શકો છો ઉપર કાશી રાઘવ છે. 6 સ્ક્રીનમાં અમને લોકોને દેખાય છે. જઈએ અત્યારે ઉપર અને બધાને મળીએ. ત્યાં અત્યારે 3rd ફ્લોર ઉપર બધા લોકો ભેગા થયેલા છે. અને જો ભાઈ ડેફિનેટલી મૂવી ચાલવાની જ છે, બરાબર છે. મૂવી ચાલી ગઈ પછી ડેફિનેટલી ધ્રુવભાઈ પાર્ટી લેવી પડશે મારે. વચ્ચે અમને લોકોને સીન ઘણા બધા બતાવ્યા હતા કે આટલા સરસ સીન છે, તમે લોકો જુઓ. અને ભાઈ ત્યારે પણ જ્યારે ક્રિએટ નહોતું કર્યું ત્યારે એટલા સરસ સીન હતા. તો અત્યારે તો ભાઈ માર ફાળ હશે. બહુ જ બધા લોકો છે અહીંયા અત્યારે. આ છે શ્રુહદભાઈ. ચલ, એકચ્યુઅલી એક લોચો વાગી ગયો. એમાં એવું થયું કે અમને લોકોને કાલે ઇન્વિટેશનનો મેસેજ આવ્યો, પણ એમાં કેવું હોય, કન્ફર્મેશન આપવાનું હોય કે અમે આ લોકો આવશું, અમે નહીં આવીએ, એના માટેનું. સો થયું એમાં એવું કે અમે લોકોએ જવાબ ના આપ્યો ને અહીંયા આવ્યા ને તો કે સવારે તમારે કહેવું પડે, કાં તો કહેવું પડે તમારે મેસેજ કરીને કે યસ અમારા લોકોને આવવાનું છે એમ. તો અત્યારે કંઈ નહીં, ધ્રુવભાઈને ફોન કર્યો હતો. યસ, આવી ગયો ધ્રુવભાઈ. હા, વાંધો નહીં. અહીં ગેટ પાસે જ ઊભો છું હું. હા, હું પૂજા બે જ છીએ. હા, એટલે મને ખ્યાલ જ નહોતો કે આવી રીતે ઓહો એવું છે. પણ ડી અહીંયા ક્યાંય દેખાતા તો નથી મને. તો ભાઈ અમારા વાલીડાઓ બધા નીચે ઊભા છે. જાઉં છું એ લોકોની પાસે. લેટ્સ ગો ભાઈ. બહુ મજા. ઓ ભાઈ ઓ ભાઈ કેમનું મહાદેવ ભાઈ. જોરદાર યાર. કેમનું ચાલે? કેમ છો? કેવું ચાલે? બસ મજા. કેમ છો? વત્સલ કવન જે થઈ ગયું છે એમાં કવન. ઓ હા, મેં ફોટામાં જોયેલા. અને આદિત્ય છે, એટલે કઝિન બી છે. હિરોઈનની એન્ટ્રી પાછળથી છે. હિરોઈન અરે ભાઈ બહુ જોરદાર લાગો છો તમે બ્લેકમાં. થેન્ક યુ ભાઈ કોઇન્સિડન્સલી મેચ થઈ ગયું બ્લેક. હા. આજે સર બોલવું પડશે મારે બી. ઓ સર આવ્યા. બ્લેક કોંગ્રેચ્યુલેશન ભાઈ. ચલો તો ઉપર આખી ટુકડી બ્લેક પહેરીને આવી છે. તમે કેમ અલગ પહેર્યું? બધા બ્લેક પહેરતા હું અલગ નીકળવી દેખાવું જોઈએ. વાહ ભાઈ વાહ. ચલો અંદર જઈએ પહેલા. અરે ધ્રુવભાઈએ જ કીધું કે તમે મારા ભેગા જ છો. અરે રે ઓ એમ નહીં, તમે બદલાઈ ગયા છો. હા સિરિયસલીમાં. એટલે હું પહેલા જાડી હતી, થોડી પતલા થઈ ગયા છો. હા, લાઈક થોડો ઘણો કંઈક માઇનોર લાગે છે ફરક. પણ તો તમે ઓળખી ગયા. હું તો ઓળખી જ જાઉં ને. સો યસ ગાઈઝ, આ છે ધનપાલભાઈ પ્રોડ્યુસર. કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. કેવી તબિયત તમારી? સારી છે. સારી છે ને? એના કરતાં સારી છે. આજે થોડુંક વધારે તામઝામ વાળું છે એટલે થોડા થોડું નર્વસ છે. નર્વસ છે. પણ યસ, બહુ જ મસ્ત ફિલ્મ. આમ પોસ્ટર જોઈને તો કંઈ ખતરનાક. થેન્ક યુ સો મચ. જોઈએ આપણે સાથે મળીને બધા. યસ, તો અત્યારે પબ્લિક બહુ જ જાજી છે.
બંને ધ્રુવભાઈની બહેનો એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહી, કોંગ્રેચ્યુલેશન્સ કહી રહી છે. દર વર્ષે આવા મૂવી આવે, દર વર્ષે આવા મૂવી આવે, સક્સેસફુલ જાય. આવો અહીંયા બહુ જ બધા લોકો છે એકચ્યુઅલી. અરે હાય કેમ છો? હાય ગાઈસ. અચ્છા અહીંયા હાય ગાઈસ બંને ચાલુ જ છે. કેમ છો? બસ ફાઇન, લુકિંગ બ્યુટીફુલ. સ્પેશિયલી આવ્યા કે અહીંયા કે તમે અમદાવાદ જ રહો છો? અમે લોકો અમદાવાદ જ રહીએ. સોરી મને મિસઅન્ડરસ્ટુડ. હા રાત્રે ત્યારે મળી જતા. હાય કેમ છો? ચાલુ જ છે. અને થમાઈ દીધું છે મને. How are you guys? We are here for કાશી રાઘવ પ્રીમિયર. ટ્રેલર તો પ્રોમિનેટિંગ છે. અરે જાઓ તો તમારો શો. ઓકે બાય. ફૂલ અને ક્યાંય જગ્યા જ નહીં એટલે જઈએ જ અમે. કેમનું ચાલે? બસ ઓલરેડી ચાલુ છે વોકિંગ. ચાલો કેવું છે? કઈ નામ સ્ક્રીન 4. ચલો मात्र 5 मिनट आपको स्थान जारी रखा विनती. थैंक यू वेरी मच. इतना सन्नाटा है, ताली वाली बजे हुए खूब जल्दी આપણે ઇન્ટ્રોડક્શન પતાવીએ. સૌથી પહેલાં તો આ ઓડીમાં આ ફિલ્મ સાથે જોડાયેલા કાસ્ટ ક્રૂ હોય તો પ્લીઝ આપ અહીંયા આવી જજો. અમને ખબર નથી કોણ અહીંયા બેઠા છે. બહુ મોટી ટીમ છે એટલે એક આખો શો ઇન્ટ્રોડક્શનમાં થાય એવું છે. વેલકમ જોયસ મોરે, ભરત ઠક્કર, દીક્ષા જોશી અને ગજબ. આ ફિલ્મ બહુ અલગ વિષય સાથે અનેક લોકોના ઇન્વોલ્વમેન્ટ પછી તૈયાર થઈ છે અને એના માટે હું સૌથી પહેલાં તમારી સામે નિમંત્રણ આપીશ આ ફિલ્મના રાઇટર ડાયરેક્ટર ધ્રુવ ગોસ્વામી. પહેલા પૂછીશ હોપ કે બધાને ગમ્યું હોય. ગમ્યો હો ભાઈ. એટલે ફૂલ જીવ રેડી દીધો છે એવું કહી શકીએ અમે લોકો આ ફિલ્મમાં. એ જયેશભાઈ હોય, દીક્ષા હોય, પીયુ હોય કે ઇચ એન્ડ એવરીવન સોરી દોડતો આવ્યો છું એટલા માટે થોડુંક યસ. તો સૌથી પહેલા જે પણ બેંગોલી એક્ટર્સ તમે જોઈ રહ્યા છો, સર પ્રસન્નજીત સર, કે તમે સ્પેશિયલ ફર્સ્ટ લુકમાં એક અવાજ સાંભળ્યો હતો જે બધાને સવાલ હતો કે કોનો અવાજ છે? લક્ષ્મીબેનનો અવાજ છે. વાહ. જયેશ મોરે, દીક્ષા જોશી, આમના માટે તાલીઓ અમારે બંને જોઈએ. મ્યુઝિક ડાયરેક્ટર વત્સલ કંવર, ભરત સેન, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આશાદી, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, ઓરી જોશી, જેમને કોસ્ટ્યુમ બહુ જ સરસ રીતે એટલે પૂનમ સ્ટાઇલિંગ બહુ સુપરજી કરી છે. જતન પંડ્યા એન્ડ જાનવી ચોબરે, જેમના કારણે આટલી સારી વાર્તા અને જતાની ગેસ બહુ સારા લિરિક્સ લખ્યા છે. કુંજભાઈ કુંજ ઠક્કર, અવની સોની, કાસ્ટિંગ ડાયરેક્ટર મનીષાબેન મનીષા નારકર, પ્રદીપ પાછળ બહુ જોડો છે, આગળ આવી જાય ભાઈ. હજી ક્યાં ઘેરાયેલો છે? જીવલી એના જોડે છે. સો થેન્ક યુ સો મચ ગાઈસ. અભિલાષભાઈ થેન્ક યુ સો મચ આટલી સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે. અને હું એમને માઇક આપીશ પ્લીઝ. તું રેડી ગઈ હતી પૂજા? હે તે તો આ છેલ્લું જોયેલું હતું. તે નતું જોયું? તો જોઈ શકો છો તમે બહુ બધા લોકો છે. પૂજાને બહુ રડવું આવ્યું.
રોઈ જોઈને મેં એમ તો review બી તો એવું તો શું હશે મૂવીમાં પણ ઓનેસ્ટ રિવ્યુ ભાઈ કેવું લાગ્યું કાશી રાઘવ કેવું લાગ્યું ગૂઝબમ્પ આવે એવું છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીની અંદર મેં પહેલું movie સાઉથનો ટચ છે એટલે ના છોડાયો અને મેં પહેલી વાર જોયું ગુજરાતી મૂવી મેં તો અત્યાર સુધી ખાલી હસવા કોમેડીના જ આખું જોનર બદલી નાખ્યું છે ખરેખર. મસ્ટ વોચ અને મસ્ટ વોચ ખરેખર ભાઈ બહુ જ જોરદાર છે કેવું લાગ્યું તમને કાશી રાઘવ કાશી રાઘવ ઇન્ક્રેડિબલ મૂવી આપણા ડિરેક્ટર સરે તો આમ રોવડાવી દીધા છે બધાને ગવડાવી દીધા હા પૂજા તો રોઈ ગઈ હતી પૂછા તો ઇટ્સ નોટ ફની બટ આ પણ રોઈ ગઈ હતી ને તું અરે મને પેલું જે વચ્ચે છે ને મ્યુઝિક બંધ થઈ ગયું ને તો મને જોર જોરથી રડવા હે ને? લાગ્યું યાર મને ગરમી ચડે તમને લોકોને એવું થાય છે કે નહીં મને ગરમી ફાયર એક્ઝિટ આ ટોપની મૂવીની વિશે અમે વાત કરીએ તો ગજબ લેવલનું મૂવી છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ મેં આવું મૂવી જોયું સ્ક્રીન પ્લેની વાત કરું લિરિક્સની વાત કરું ડાયલોગ્સની વાત કરું ડાયરેક્શનની વાત કરું ઓવરઓલ જોવા જાય ને તો મૂવી બહુ જ જોરદાર છે અને યસ ઘરનું છે ને એટલે વખાણ નથી કરતો પણ લિટરલી બહુ સારું છે હા ઇવન અમે લોકોએ આટલું મોટું કંઈ એક્સપેક્ટ કર્યું જ નહોતું સિનેમેટોગ્રાફીથી માંડીને બધું બહુ મ્યુઝિક જોરદાર સોંગ બધું મસ્ત મ્યુઝિક જે વત્સલભાઈ આપ્યું છે ભાઈ અને લિરિક્સ પણ સુપર તો બહુ ફાઇન છે તમે લોકો એકવાર જરૂરથી જોવા જજો કાશી રાઘવ તમે બહાર નીકળીને એમ કહેશો કે ભાઈ નહીં મૂવી જોયું આજે અને બહુ ગજબનું મૂવી જોયું એમ એટલે અમારા રિવ્યૂઝ તો બહુ ફાઇન છે અને ઘરનું છે એટલે નથી કહેતા આ લિટરલી સાચું છે ઇવન હું આજ સુધી એક બી મૂવીમાં એવું આમ રડી નથી પણ આ મૂવીમાં પણ લાસ્ટમાં અહીંયા મારું આમ જે રડતી હતી ને તો મારો અવાજ બી મારાથી કંટ્રોલ નતો થતો એટલું બહુ એટલું સુપર. યાર કંઈ નહીં ગાઈસ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ જોવા જજો પિક્ચર કાશી રાઘવ